વેલકમ ટુ 5th સેમ સ્ટુડન્ટ. સબ્જેક્ટ છે આપણો પાવર ઇલેક્ટ્રોનિક્સ. આપણે ચેપ્ટર નંબર 4 યુટ્યુબમાં વારંવાર પૂછાતું ક્વેશ્ચન. આજે આપણે એક ટોપિક જોવાનું છે, ખૂબ મહત્ત્વનો ટોપિક છે, સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર. એનો ફેઝ કેવું છે? સિંગલ છે અને સિરીઝમાં ઇન્વર્ટર જોડવાનું છે. આપણે ડીસી ભાષામાં કહીએ તો એક ફેઝ અને સિરીઝમાં લાઇનમાં ઇન્વર્ટર જોડવાનું છે આપણે બેટરી સાથે કે ગમે સાથે જોડવાનું. એટલે આપણો ક્વેશ્ચન છે આજનો, સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર. યુટ્યુબમાં પૂછાય છે. તો એસસીઆર ઇન્વર્ટરમાં એકવાર ફાયર થયેલ એસસીઆરને ઓફ કરવો તે મુખ્ય પ્રશ્ન છે. તમને ખબર છે કે ભાઈ એસસીઆર એકવાર ફાયર થઈ જાય તો પછી એને ઓફ કરી શકાતો નથી, પણ જો કરવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓ આપે છે. તો આપણે એને ઓફ કરવા માટે કેવી વિવિધ રીતો સમજતા હતા. તો એકવાર એસસીઆરને ઓન કરી બીજા એસસીઆરને ઓફ કરી શકાય, અથવા સિરીઝ ઇન્વર્ટરમાં એસસીઆરને ઓફ કરવા માટે સિરીઝ રેઝિસ્ટન્સ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિદ્ધાંત RLC, R એટલે રેઝિસ્ટર, L એટલે ઇન્ડક્ટર અને C એટલે કેપેસિટર સર્કિટથી સમજી શકાય છે. ત્યારે આપણે આજે જુઓ, જે એસસીઆર છે ઓન ઓફ થઈ જાય એકવાર એટલે ફાયર થઈ ગયો હતો અને ઓફ કરવો ઘણું મુશ્કેલ છે. એટલે જેને ઓફ કરવું જ હોય તો એના માટેની રીત આપણે જોઈ છે. ભાઈ સિરીઝ ઇન્વર્ટરમાં એસસીઆરને ઓફ કરવા માટે સિરીઝ રેઝિસ્ટન્સ સર્કિટનો ઉપયોગ કરી અને એ રીતે કરી શકાય છે. પછી એના માટે કયો સિદ્ધાંત વાપરે છે? RLC સિદ્ધાંત વાપરે છે. એ આકૃતિમાં એમાં દર્શાવે છે. જ્યારે એસસીઆરને ઓન કરવામાં આવે ત્યારે કરંટ વહે છે અને મહત્તમ કિંમત સુધી પહોંચે છે અને પછી ઘટે જ્યારે આ કરંટ હોલ્ડિંગ કરંટથી ઓછો થાય અને એસસીઆર ઓફ થાય છે. આમ એસસીઆરને રેઝિસ્ટન્સ સર્કિટનો ઉપયોગ કરીને ઓફ કરવામાં આવે છે. આથી આ પ્રકારના કોમ્યુનિકેશનને રેઝિસ્ટન્સ કોમ્યુનિકેશન અને ફોર્સ અથવા કરંટ કોમ્યુનિકેશન પણ કહે છે. એટલે આ રીતમાં શું કરવામાં આવે છે? આ રીતના પહેલાં રેઝિસ્ટન્સ સર્કિટની રીત કહેવામાં આવે છે. તો આ રીતમાં શું કરવામાં આવે છે? તો રેઝિસ્ટન્સ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. રેઝિસ્ટન્સ સર્કિટ એટલે કેવું? રજિસ્ટર, ઇન્ડક્ટર ને સિરીઝ હોય, ત્રણે કમ્બાઈન હોય, ત્રણે ઇન્ડિકેટર આવી ગયા હોય, એવી સર્કિટને રેઝિસ્ટન્સ સર્કિટ કહેવાય છે. RLC સર્કિટ પણ કહેવાય એને ટૂંકમાં. તો જુઓ, આ શું આવ્યું? ઇન્ડક્ટર, કેપેસિટર ને રજિસ્ટર, એટલે RL ને C આવી ગયું. RLC આ ત્રણ સર્કિટનો ઉપયોગ કરી અને એસસીઆરને કેવું એકવાર ફાયર થઈ ગયો તો ઓફ કરી શકાય છે. જો આ એસસીઆર છે એ ત્રણને જોડી સિરીઝમાં જોડી દીધું. તો સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટરની સર્કિટ આકૃતિમાં 4.4માં દર્શાવી છે. તો બે એસસીઆર T1 તથા T2નો ઉપયોગ કરવામાં આવે છે. બીજી એક રીત છે આપણે ફોર્સ કરંટ કોમ્બિનેશન કહેવાય છે. બીજી રીત છે આપણે જોવાની છે, સિરીઝ ઇન્વર્ટરનો સિદ્ધાંતવાળી છે, એ આપણે જોવાની છે. તો સિરીઝ ઇન્વર્ટરની સર્કિટ આકૃતિ 4.4માં દર્શાવી છે. બે એસસીઆર T1 તથા T2નો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્યુનિકેટિંગ એલિમેન્ટ L તથા C લોડ RLની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. L તથા Cની કિંમત એવી પસંદ કરવામાં આવે જેથી અંડર ડેમ્પર સર્કિટ બને. શું કરવામાં આવે છે કે સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટરની સર્કિટ આકૃતિ જો 4.4માં દર્શાવી છે. જો આ T1, આ T2, C અને L અને આપણે RL લોડ લેવામાં આવે છે અને આપણે જ્યાં ડીસી પ્રવાહ છે એ પ્લસ માઇનસ. તો સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટરની સર્કિટ આકૃતિ દર્શાવી છે. બે એસસીઆર T1 તથા T2નો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્યુનિકેટિંગ એલિમેન્ટ L તથા C અને લોડ RL સાથે સિરીઝમાં જોડેલું. જો આ સિરીઝમાં જોડેલું જ છે, RL અને C સાથે આ જે T1 T2 છે એને સિરીઝમાં જોડેલું છે. અને શું કરવામાં આવે છે? L તથા Cની કિંમત કેવી પસંદ કરવામાં આવે છે જેથી અંડર ડેમ્પિંગ સર્કિટ બને. જ્યારે એસસીઆર T1 ને ટ્રિગર કરવામાં આવે છે ત્યારે સર્કિટને ડીસી વોલ્ટેજ EDC મળે છે. તમને ખબર છે કે ભાઈ T1 ને ટ્રિગર કરવામાં આવે તો કયો? EDC એટલે ડીસી વોલ્ટેજ મળે અને RLC સર્કિટમાં કરંટ વહે છે. જે આ સર્કિટ છે
અહીંથી કરંટ વહેવાનું ડીસી પ્રવાહ વહેવાનું ચાલુ થાય તો આ આરએલસી સર્કિટ છે એમાં પણ કરંટ વહેવાનું ચાલુ થઈ જાય છે. કેપેસિટર સી ઈડીસી વોલ્ટેજ પર ચાર્જ થાય છે. ડાબી પ્લેટ પોઝિટિવ બને છે અને જમણી પ્લેટ કેવી બને છે? નેગેટિવ બને છે. જો ઉપરની પ્લેટ છે એ ડાબી એટલે કેવી? પોઝિટિવ બને, પેલી નેગેટિવ બને છે. કેપેસિટર ચાર્જ તો થાય જ છે, તમને ખબર છે. તો શું થાય છે? પછી ધીમે ધીમે વધતો જાય અને મહત્તમ કિંમત સુધી પહોંચીને પાછું શૂન્ય થઈ જાય છે. શું? કરંટ. કેપેસિટરમાં ચાર્જિંગ થાય પછી ધીમે ધીમે વધી જાય અને પાછું કેવું? ચાર્જિંગ કેપેસિટર થાય એટલે શૂન્ય થઈ જાય. જ્યારે કરંટ મહત્તમ કિંમત પર પહોંચે ત્યારે કેપેસિટરની એક્રોસ વોલ્ટેજ કેટલો થાય છે? ઈડીસી જેટલો થાય છે. અને કરંટ કેવો થાય છે? ઘટવા મળે. કરંટ કેવું થઈ જાય? ઘટે. કેમ ઘટે? કે ભાઈ કેપેસિટર ફૂલ ચાર્જ થાય એટલે કરંટની જરૂર એટલી બધી પડતી એટલે ઘટીને પાછું કેવું થઈ જાય? 0 થઈ જાય છે. અને જો કેપેસિટરનો એક્રોસનો વોલ્ટેજ ઈડીસી પ્લસ ઈસી જેટલો થાય તો ઈડીસીએ એસસીઆર ટી1ને ટ્રિગર કર્યો. તે વખતે શું થાય છે? ઇનિશિયલ વોલ્ટેજ T1 વખતે એટલે T1 એટલે ટાઈમ વખતે એસસીઆર T1 ઓફ થઈ જાય. કેમ કે ભાઈ ફૂલ થઈ જાય એટલે T1 કેવું થાય? અહીંથી પ્રવાહ આવતો બંધ થાય. કેમ કે કેપેસિટર ચાર્જ થઈ જાય છે, ઇન્ડક્ટરમાંથી કરંટ વહે તો બંધ ચાલુ થઈ જાય છે. પછી એ ઇન્ડક્ટરમાં કરંટ હોય કેવું થાય? ધીમે ધીમે ઓછું થઈ જાય એટલે પાછું T1 શું થઈ જાય? ઓફ થઈ જાય. કેમ કે એમની જરૂર નથી. કેપેસિટર ઓલરેડી પ્રવાહ હાલવાનું ચાલુ કરે. હવે આપણે T1 થી T2 એટલે કોઈ ચોક્કસ સમયગાળો હોય તો T1 થી T2 સમયગાળા દરમિયાન ટી ઓફ લોડ કરંટ શૂન્ય હોય તો શું થાય છે? એસસીઆર T1 તથા T2 કેવું છે? ઓફ રહે. કેમ? તો કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ કેવો રહે છે? ઈડીસી પ્લસ ઈસી રહે છે. કેમ કે પછી કેપેસિટર ચાર્જ થયું હોય એનો બી પ્રવાહ વહેતો હોય અને આપણો જે પ્રવાહ એ વહેતો હોય એટલે ડબલ પ્રવાહ મળે એટલે કેવું થઈ જાય ભાઈ? બંને T1 તથા T2 શું થાય છે? ઓફ થાય છે. હવે T2ની વાત કરીએ એટલે T1 ને T2 સમયગાળો લીધો. T2 સમયગાળો લઈએ તો શું થાય છે? એસસીઆર T2ને ટ્રિગર કરવામાં આવે છે. કેપેસિટર T2માં થઈને ડિસ્ચાર્જ થઈ જાય. કેમ કે ભાઈ પહેલામાં લોડ મહત્તમ થઈ ગયો છે. સેમ કેપેસિટરમાં. અને આથી લોડ કરંટ શું થાય છે? વિરુદ્ધ દિશામાં વહે છે. આ કરંટ નેગેટિવ મહત્તમ થઈને ઘટી જાય અને પાછું શૂન્ય પણ થઈ જાય. શું થાય છે? ધીમે ધીમે મહત્તમ થઈ જાય, પાછું ધીમે ધીમે ઘટવા મળે અને શૂન્ય થઈ જાય. કેમ કે ભાઈ એસસીઆરથી કેપેસિટરમાંથી કરંટ કેવું ઓછું થવા મળે. કેમ કે સર્કિટમાં વપરાય ને એટલે આપણે બેટરી કેવી મોબાઈલની બેટરી આખો દિવસ ચાલુ રાખે કેવી શૂન્ય થઈ જાય ને ધીમે ધીમે ઘટે. એ રીતે પ્રોસેસ થાય છે મોબાઈલની બેટરીની જેમ. એટલે યાદ રાખવાનું ભાઈ મોબાઈલની બેટરી જેમ કામ કરે તેમ જ કામ કરે. હવે એસસીઆર T2 ઓફ થાય છે. કેમ કે ભાઈ એમાં પતી ગયું બધું તો ઓફ થઈ જાય અને કેપેસિટરનો વોલ્ટેજ હોય એ પણ કેવું થાય? રિવર્સ થઈ જાય અને તેની કિંમત RLC પર આધાર રાખે છે. એની કિંમત કેવી? RLC પર જેટલી કિંમત આપણે ગોઠવી હોય એટલી કિંમત પર આધાર રાખે છે. પછી શું થઈ જાય ભાઈ? આ બધું ઓફ થઈ જાય તો ભાઈ થોડા સમયમાં શું થાય? પાછું T1 ટ્રિગર કરવામાં આવે અને સાયકલ રિપીટ થાય છે. કેમ કે ભાઈ કેપેસિટરમાં વોલ્ટેજ પતી ગયો, કરંટ પતી ગયો એટલે પાછું શું થાય ભાઈ? એને સાયકલને ફરી T1 પાછું ચાલુ કરવામાં આવશે. પાછું કેપેસિટરને ચાર્જિંગ કરવામાં આવે છે, પાછું મહત્તમ કરવામાં આવે છે. આમ આખું ગોળ ફરે છે. આ થયું આપણું સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર. ફરી એકવાર સમજાવું છું, થોડું ઓકવર્ડ છે એટલે ફરી એકવાર ધ્યાનથી જોઈ લેજો. પહેલાં તેની ફિગર જોઈ લઈએ આપણે. તો શું કરવામાં આવશે? એસસીઆરને RLC સાથે જોડવામાં આવશે. કેમ કે ભાઈ યાદ રાખજો, એસસીઆરનો એકવાર ફાયર થઈ ગયા પછી તેને ઓફ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે. તો આના માટેની એક સિદ્ધાંત છે રેઝોનન્સ સર્કિટ. રેઝોનન્સ સર્કિટ કેમ કહેવાય? કે જે સર્કિટમાં RLC 3 ઇન્ડક્ટર હોય, 3 ઇન્સ્ટ્રુમેન્ટ એને રેઝોનન્સ કહેવાય છે. તો શું કરવામાં આવે છે ભાઈ? RLC સાથે સિરીઝમાં જોડવામાં આવે છે અને જે મહત્તમ કિંમત સુધી પહોંચે શું? એસસીઆર ત્યારે તેને ટ્રિગર કરવામાં આવે છે અને રેઝોનન્સ સર્કિટનો ઉપયોગ કરીને ઓફ કરી દેવામાં આવે છે. પછી આપણે શું જોવાનું છે કે સિરીઝ ઇન્વર્ટર એની ફિગર આપી છે T1 અને T2 અને RLC લોડ સાથે જોડવામાં આવે છે સિરીઝમાં. તો એમાં શું થાય છે
કે જ્યારે T1 કેવું મહત્તમ થાય એટલે T1માંથી પ્રવાહ વહે એટલે RLCની કિંમત કોઈ નક્કી કરવામાં આવે છે અને એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. અને કેપેસિટર શું થાય છે? ચાર્જિંગ થાય છે. કેપેસિટરની કિંમત કેટલી થાય? ભાઈ ઈની EDCની કિંમત વત્તા કઈ ECની કિંમત એટલે કેપેસિટરમાં ચાર્જિંગની કિંમત. કેપેસિટી તો આપણે બેટરીની કેવી કેપેસિટી તો ભાઈ 5 કલાક 6 કલાક એવી કેપેસિટી હોય એટલે એ ને પેલું પ્રવાહ વધે ડબલ પ્રવાહ વધે થાય એટલે મહત્તમ થઈ જાય. એ મહત્તમ થાય એટલે T1 કેવું થઈ જાય? બંધ થઈ જાય. પાછું T1 કેવું ટોપ થઈ જાય તો પાછું T2 પર જાય. T2 આખું મહત્તમ થઈ જાય પાછું એને બંધ કરી તો બંને પાછું ઓફ કરી દેવામાં આવે. પછી કેપેસિટરમાંથી શું પ્રવાહ વહેતું થઈ જાય. બંને ઓફ થઈ એટલે કેપેસિટરમાંથી પ્રવાહ ચાલુ રહે. કેપેસિટરમાં કેવો પ્રવાહ મહત્તમ થઈ અને ધીમે ધીમે પ્રવાહ કેવું થાય? શૂન્ય થઈ જાય. પાછું શૂન્ય થઈ જાય તો પાછું કેવું થાય? T1ને શું કરો? ટ્રિગર કરવામાં એટલે ચાલુ કરવામાં આવશે. એટલે ધીમે ધીમે શું થાય? પાછું આના સાયકલ ગોળ ફરે છે. આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે યાદ રાખજો સિરીઝ ઇન્વર્ટર જે છે એ IMP છે આ રીતે સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે યાદ રાખજો સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર પૂછાય તો આ રીતે આપણે બે સર્કિટ દોરી અને વ્યવસ્થિત રીતે લખી કાઢવાનું. થેન્ક યુ.